તો હવે તમે બર્થ સર્ટિફિકેટમાં સુધારો કરવા માંગો છો તો સુધારો કરી શકશો, કારણ કે સરકારે એક નવી એડવાઇઝરી જાહેર કરી છે. જી હા, તમામ જાણકારી આપો કે ક્યાં બદલાવ કરવામાં આવ્યા છે અને કઈ રીતે કરી શકશો. પરંતુ સૌથી પહેલા મને ફોલો કરી લો, જેથી આવી ઉપયોગી માહિતી આપની સાથે શેર કરી શકો. જો કોઈ ઈચ્છે અટકને આગળ રાખવી છે, સરનેમ આગળ રાખવી છે, તો તે પણ રાખી શકશે. માતાનું નામ પોતાના નામ પછી રાખવું છે તો તે પણ શક્ય બનશે. બીજી ખાસ વાત, છૂટાછેડાના કેસમાં માતા પાસે કસ્ટડી છે અને બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક જો કોઈ રાખવા માંગે છે તો તે પણ થઈ શકશે. એટલે બર્થ અને ડેથ સર્ટિફિકેટમાં ઘણા સુધારા થઈ શકશે. ક્યાં ક્યાં સુધારા થઈ શકશે મેં અહીંયા પણ લખેલા છે, કેપ્શનમાં પણ લખી રાખું છું. ક્યાં ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ? તો આધારના તમામ પુરાવા તમારી પાસે હોવા જોઈએ. નજીકની કચેરીમાં તમારે જવાનું છે, જન્મ મરણની ઓફિસમાં, અને ત્યાં જઈ તમે આ અપડેટ કરાવી શકશો. હજુ લોકોને નથી ખબર, એટલે જલ્દીથી વહેલા તે પહેલાના ધોરણે કરાવી લેજો. નહીં તો જેમ જેમ ખબર પડશે લોકોને, તેમ તેમ ભીડ પણ હશે અને અપડેટ કરવામાં વાર પણ લાગી શકે છે. તો મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને જાણકારી પણ પહોંચાડજો. થેન્ક યુ સો મચ.